નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ સમાચાર વિગતવાર. થરા માર્કેટ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ સ્ટોલની શરૂઆત. આજે થરા શાક માર્કેટ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોમાં શાકભાજી, અનાજ તેમજ મસાલા સહિતની ચીજ વસ્તુઓના વેચાણ માટે દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે ખેતીમાં વિવિધ પ્રકારની દવાઓ અને ખાતરનો ઉપયોગ વધુ થાય છે, જેના કારણે ખોરાકમાં પણ ઝેરી તત્વો જોવા મળે છે અને માણસોમાં વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ વધ્યું છે. સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે, ત્યારે લોકોને ઝેર મુક્ત શાકભાજી અને અનાજ મળી રહેશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ઠાકોર, બનાસકાંઠા આત્માના અધિકારીગણ, બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં વર્જનજી ઠાકોર, ઈસરવા, રામજીભાઈ પટેલ, સલીમગઢ પટેલ, સુરેશભાઈ ભાવનગર પટેલ, અલ્પેશભાઈ પટેલ ખોડા સહિત ખેડૂતો હાજર હતા. ખેત પેદાશ વેચાણ કેન્દ્ર એટલે કે દવા ખાતર વગર જે ખેત પેદાશો તૈયાર થાય છે તેનું વેચાણ વેચ કેન્દ્ર માટેની દુકાન થરા શાકભાજી માર્કેટ યાર્ડની અંદર શરૂ કરવામાં આવેલી છે. તેની અંદર વિવિધ ગામોના ખેડૂતો ઈસરવાથી વર્જનભાઈ ઠાકોર, સલીમગઢથી રામજીભાઈ પટેલ, ખોડાથી અલ્પેશભાઈ, ભગવાનજી થરાથી અને આજુબાજુના જે ખેડૂતો સાથે મળીને પોતાની જે પ્રોડક્ટ છે, જે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ છે, વેચવા માટે અને લેવા માટેનું અહીંયા વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું છે. તેની આપણને ખબર છે કે અત્યારે તમામ શાકભાજી હોય કે અનાજ હોય કે દરેકની અંદર દવા અને ખાતરનો વિપુલ ખૂબ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેના કારણે એ આપણા ખોરાકમાં સીધું આવે છે અને માણસોને કેન્સર જેવા જીવલેણ રોગો થઈ રહ્યા છે. તો આપણા જે આચાર્ય દેવવ્રત, જે રાજ્યપાલ શ્રી અને આપણી સરકારશ્રી અને કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌએ સહિયારા પ્રયાસો કરીને આપણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપી છે. તો આપણા ખેડૂતોએ પોતે ઘણા વર્ષોથી મહેનત કરીને એમણે આપણને એક નવો રાહ ચીંધ્યો છે કે આપણું સ્વાસ્થ્ય સુધરે, આપણા ભારત દેશના લોકો તંદુરસ્ત બને એ દિશામાં એમણે ભગીરથ કાર્ય કર્યું છે. આ પ્રસંગે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એક દેશ સેવાનું મોટું કામ કર્યું છે. આથી આમ વગર તાલુકો અને કાંકરેજ તાલુકો અને આજુબાજુની તમામ જનતાને હું જણાવું છું કે ખાતર, દવા વગેરેના જે શાકભાજી, ફળો અને અનાજ, ઘઉં, બાજરી અને મસાલા સહિત હળદર હોય કે મસાલા હોય, ચાના કે તમામ વસ્તુઓ અહીંયા વેચાણ કરવા માટે આજે ચાલુ કરેલું છે. એ તમે જોઈ શકો છો. પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર થરા માર્કેટની અંદર તમે આવી અને આ સ્ટોલની મુલાકાત લેજો અને એમને પ્રોત્સાહિત કરવા માટે એમના જે ઉત્પાદનો છે, ઝેરમુક્ત ઉત્પાદનોનું ખરીદી કરશો, જેથી કરીને એમનો પણ ઉત્સાહ વધશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.